રહ્યા છો અત્યારે જે ધ્વજ ચડાવી રહ્યા છે આ ધજામાં ઓમ હર હર મહાદેવ, શિવલિંગ, પછી નંદી, કાચબો, ઓમ નમઃ શિવાય, ત્રિનેશ્વર મહાદેવ જે હર હર મહાદેવ મિત્રો। તો આજે આપણે પાંચાળની ભૂમિ તરણેતર કે જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે। તો આજે ભાદરવા સુદ ચોથના દિવસે અહીં જે મંદિર છે તેમને ધ્વજ આરોહણ કરી અને મેળાની શરૂઆત થતી હોય છે। તો જે ધ્વજ પાળિયાદ મહંત શ્રી નિર્મળાબા ઉનેર બાપુના હસ્તે લહેરાવવામાં આવશે અને ત્યારબાદ મેળાની શરૂઆત થશે। તો મિત્રો અહીં આજના દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે। તો આપણે આજે અહીં જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે સંપૂર્ણપણે નિહાળશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીં ભાદરવા સુદ ચોથના દિવસે જે ધ્વજ આરોહણ કરવામાં આવે છે તેમજ અહીં જે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં આવે છે તેમજ અહીં જે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે તે સંપૂર્ણપણે નિહાળવા મળે। અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા હો મિત્રો, અને તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ અહીં જે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે નિહાળી શકે।
છો અત્યારે કે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો જે અત્યારે ધ્વજ મંદિરની ઉપર લઈ જવા રહ્યો છે. થોડી જ વારમાં તેને લહેરાવવામાં આવશે. જોઈ રહ્યા છો અત્યારે જે ધ્વજ ચડાવી રહ્યા છે. તો મિત્રો અહીં જે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે વર્ષોથી જે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે, તો અત્યારે આપણી સાથે જોડાય છે તેઓ બનાવી રહ્યા છે. તો નામ શું છે? મારું નામ કેયુર પ્રફુલભાઈ સોલંકી છે. અમે માળોદના વતની છીએ. હાલ અમે સુરેન્દ્રનગરમાં રહીએ છીએ સ્વામિનારાયણ ડેલામાં. અને દર વખતે જગવિખ્યાત તરણેતરના મેળામાં અમે 52 ગજની ધજા અવનવી ડિઝાઇનમાં બનાવીને પાળિયાદ મુકામે નિર્વાણા બાને અર્પણ કરીએ છીએ. અને આ ધજા ગણેશ ચોથના દિવસે તરણેતર ચડાવવામાં આવે છે. ભાતીગળ લોકમેળાની આ ધજા એક આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દર વખતે આ ધજામાં અમે હર હર મહાદેવ, શિવલિંગ, ઓમ, નંદી તેવી ડિઝાઇન અમે ઝાલાવાડી સૈસોતર જ્ઞાતિમાં બનાવીને અર્પણ કરીએ. જેથી કરીને અમે ઝાલાવાડી સૈસોતર જ્ઞાતિના કાર્યકરો તથા એમનો સાથ સહકારથી અમને ધજા બનાવવામાં બહુ સહેલાઈ રીતે સારું પડે છે. આ ધજા ગણેશ ચોથના દિવસે અમારે તરણેતર ચડાવવામાં આવે છે. ઓકે સર. તો મિત્રો અહીં જે ધ્વજારોહણ થઈ રહ્યું છે તેનો સંપૂર્ણ કાર્યક્રમ આપણે નિહાળ્યો. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો મિત્રો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમે મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો અહીં જે આજે ભાદરવા સુદ ચોથના દિવસે જે ધ્વજ ચડાવવામાં આવે છે તેના સંપૂર્ણ તેમને પણ દર્શન કરવા મળે અને જે અહીં કાર્યક્રમ યોજાયો હતો તે પણ નિહાળવા મળે.